નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી ચેનલ પર. રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાતી ટાટ હાયર સેકન્ડરીનું પરિણામ આવી ગયું છે. તો હાલ આપણે જોઈશું સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડ ગાંધીનગરની વેબસાઇટ પર, જે આપણે અહીં નોટિસ બોર્ડ જોઈ શકીએ છીએ. અહીં આપણે જોઈ શકીએ છીએ શિક્ષક અભિરુચિ કસોટી ઉચ્ચતર માધ્યમિક 2026ની પ્રાથમિક કસોટીના પરિણામનું જાહેરનામું. અહીં આપણે ક્લિક કરીશું. ક્લિક કરતાની સાથે જ આપણે અહીં વાંચી શકીએ છીએ. રાજ્ય પરીક્ષા બોર્ડ શિક્ષક અભિરુચિ કસોટી ઉચ્ચતર માધ્યમિક 2026 પ્રાથમિક પરીક્ષાના પરિણામનું જાહેરનામું અહીં આપણે જોઈ શકીએ છીએ. તો તારીખ 16/6/2026ના રોજ આ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. શિક્ષણ વિભાગ સચિવાલય ગાંધીનગરના ઠરાવ ક્રમાંક તારીખ 29/4/2023 તથા તેમાં થયેલ વખતોવખતના સુધારા ઠરાવ ધ્યાને લઈ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા 5/2/2026ના રોજ જાહેરનામા ક્રમાંક રાબબો ટાટ HS 2026 2042 2082 થી તારીખ 12/4/26 રવિવારના રોજ શિક્ષક અભિરુચિ કસોટી ઉચ્ચતર માધ્યમિક 2026ની પ્રાથમિક કસોટીનું આયોજન કરવામાં આવેલ હતું. પરીક્ષા પૂર્ણ થયેલથી તમામ ઉમેદવારોની OMR 15/4/2026ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલ હતી. શિક્ષક અભિરુચિ કસોટી ઉચ્ચતર માધ્યમિક 2026ની પ્રાથમિક કસોટીની પ્રોવિઝનલ આન્સર કી 2/5/2026ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલ હતી. સંબંધિત પ્રોવિઝનલ આન્સર કી સંદર્ભે રજૂઆત કરવા અંગેની વ્યવસ્થા તારીખ 4/5/2026 થી 10/5/2026 દરમિયાન ઓનલાઈન પોર્ટલ પર કરવામાં આવેલ હતી. સદર રજૂઆતની ચકાસણી સંદર્ભે 18/5/2026 થી તારીખ 22/5/2026 દરમિયાન સંબંધિત વિષયના તજજ્ઞશ્રીઓનો વર્કશોપ રાખવામાં આવેલ હતો. ઉમેદવારોની આવેલ તમામ રજૂઆતોની વર્કશોપ ચકાસણી કર્યા બાદ અહીં આપણે જોઈ શકીએ છીએ આવેલ નિર્ણયને આધારે તારીખ 4/6/2026ના રોજ ફાઇનલ આન્સર કી પ્રસિદ્ધ કરવામાં આવેલ હતી. તો મિત્રો, અહીં જોઈ શકીએ છીએ આપણે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા 12/4/2026ના રોજ લેવાયેલ શિક્ષક અભિરુચિ કસોટી ઉચ્ચતર માધ્યમિક 2026ની પ્રાથમિક કસોટીનું પરિણામ આજે એટલે કે 16/6/2026 એટલે કે 16 જૂન 2026ના રોજ નીચે મુજબની વિગતે પ્રસિદ્ધ કરવામાં આવી છે. તો 16/6/2026ના રોજ આ જે પરિણામ છે એ જાહેર કરી દેવામાં આવ્યું છે અને અહીં તમે જોઈ શકો છો. તો તમામ ઉમેદવારો અહીં પરિણામ જોઈ શકે છે, કારણ કે ત્રણ માધ્યમનું અહીં પરિણામ આપેલું છે: ગુજરાતી માધ્યમ, અંગ્રેજી માધ્યમ અને હિન્દી માધ્યમ. અહીં તમે જોઈ શકો છો ગુજરાતીમાં નોંધાયેલ અને હાજર ઉમેદવાર તમે અહીં જોઈ શકો છો. 1,43,734 અહીં ગુજરાતી માધ્યમના ઉમેદવાર હાજર હતા અને એમાંથી 70 કે તેથી વધુ ગુણ મેળવનાર ઉમેદવારની સંખ્યા છે 50,066 અને 80 કે તેથી વધુ ગુણ મેળવનાર ઉમેદવારની સંખ્યા 33,330 છે. આમ 90 કે તેથી વધુ ગુણ મેળવનાર ઉમેદવારની સંખ્યા પણ અહીં તમે જોઈ શકો છો અને વધારેમાં વધારે 120 કે તેથી વધુ ગુણ મેળવનાર ઉમેદવારની સંખ્યા પણ અહીં તમે જોઈ શકો છો. તે પણ 1,584 છે. અહીં તમે ટાટ હાયર સેકન્ડરી પરિણામ ટોટલ જે ત્રણ માધ્યમનું મળીને અહીં તમે જોઈ શકો છો કેટલા જણા પાસ છે. તો 70 કે તેથી વધુ ગુણ મેળવનાર ઉમેદવાર અહીં તમામ એટલે કે મુખ્ય પરીક્ષા આપી શકશે. એટલે કે 51,971 ત્રણ માધ્યમનું આ ટોટલ છે. તો અહીં તમે 51,971 જણા મુખ્ય પરીક્ષા લાયક ગણવામાં આવશે. એટલે 51,971માંથી જે ઉમેદવાર મુખ્ય પરીક્ષા આપશે એ પછી ટાટ હાયર સેકન્ડરી માટે ક્વોલિફાય ગણાશે. જે ઉમેદવાર મિત્રોએ 70 કે તેથી વધુ પ્લસ માર્ક્સ મેળવ્યા હશે એ ઉમેદવાર મુખ્ય પરીક્ષામાં બેસી શકશે. એટલે કે જે ઉમેદવારોએ 70થી ઉપર ગુણ મેળવ્યા હશે એ જ પરીક્ષા આપી શકશે. ટાટ હાયર સેકન્ડરી માટે 51,971 જણા અહીં પાસ થયા છે, કારણ કે 70થી વધુ જે ઉમેદવાર મિત્રોએ માર્ક્સ મેળવ્યા છે એ 51,971 છે. એ મુજબ ઉમેદવાર પરીક્ષા આપી શકશે. જે વિદ્યાર્થી મિત્રોએ 70થી નીચે માર્ક્સ મેળવ્યા હશે એ પરીક્ષા આપી શકશે નહીં. એ મુજબ સદર પરીક્ષાના પરિણામમાં 35% એટલે કે 70 કે તેથી વધુ ગુણ લાવનાર ઉમેદવાર મુખ્ય પરીક્ષા માટે ક્વોલિફાય ગણાશે. જે વિદ્યાર્થી મિત્રોએ 70થી વધુ ગુણ મેળવ્યા છે એ તમામ વિદ્યાર્થીઓ મુખ્ય પરીક્ષા આપી શકશે.
ટેટ ટાટને લગતી તમામ માહિતી માટે acbexam.org જોતા રહેવાનું રહેશે. ટાટને લગતી તમામ માહિતી આપની ચેનલ પર આવતી હોય છે. તો માહિતી સારી લાગી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ છીએ આગળના વિડીયોમાં. આપ સૌનો વિડીયો જોવા માટે ખૂબ ખૂબ આભાર.